બનાસકાંઠા વાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે અને આ ઝુંબેશમાં તમામ લોકોએ સમર્થન આપવાની ખૂબ જરૂર છે, કારણ કે નેશનલ હાઈવે નંબર 27 ઉપર આવેલા 32 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકાના અધધ ભાવ, એટલે કહી શકાય કે એકવાર ફાસ્ટેગ વગર અહીંથી નીકળવું હોય તો 480 રૂપિયા રિટર્ન, એટલે કેટલા મોંઘા, પેટ્રોલથી પણ વધારે. અહીંથી અમદાવાદ સીએનજી ગાડી પહોંચી જાય એટલું ટોલ ટેક્સ છે. એટલે આજુબાજુના જે વિસ્તારના 20 કિલોમીટરના અંતરમાં જે પણ ગામડા આવેલા છે, આ ગામડાઓ માટે ટોલ ટેક્સ દ્વારા સુવિધા છે કે 315 રૂપિયાનું મંથલી પાસ મળે છે અને આ પાસ લઈને દિવસના ગમે તેટલી વાર તમે નીકળી શકો. પરંતુ આપણી ઝુંબેશ છે બનાસકાંઠા વાસીઓને ટોલ ટેક્સ મુક્ત બનાવવાનું. બનાસકાંઠામાં હાઈવે નંબર 27 પસાર થાય છે અને આ હાઈવે નંબર 27માં બનાસકાંઠાના 32 કિલોમીટરના અંતરમાં બે ટોલ પ્લાઝા આવેલા છે અને આ બંને ટોલ પ્લાઝા એક આવેલો છે કાંકરેજ વિસ્તારમાં અને એક ડીસા તાલુકાના મોડેઠા ગામમાં, બીજો છે કાંકરેજના ભલગામમાં. આ બંને ટોલ ટેક્સ ઉપર બહુ ભારે ટોલ વસૂલવામાં આવે છે. ઠીક છે, સરકારના જે પણ નિયમો હોય તે બદલ વસૂલવામાં આવતો હશે, પરંતુ સ્થાનિક લેવલની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે સ્થાનિક લોકો ખૂબ ભારે પરેશાન થાય છે. આ ટોલ ટેક્સ જ્યારે તમારી પાસે ફાસ્ટેગ હોય ત્યારે રિટર્નના 180 રૂપિયા છે અને ફાસ્ટેગ ના હોય તો રિટર્નના 480 રૂપિયા, એટલે કહી શકાય કે 480 રૂપિયામાં સીએનજી ગાડી અમદાવાદથી પાછી આવી જાય. અને એમાં સૌથી વધુ મુશ્કેલી છે સ્થાનિક લોકોની. સ્થાનિક લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ બાબતે અત્યારે બનાસકાંઠામાં એક ઝુંબેશની શરૂઆત થઈ છે. આ ટોલ ટેક્સ મુક્તિ અભિયાન શરૂ થયું છે બનાસકાંઠા વાસીઓ માટે અને બનાસકાંઠા વાસીઓને ખરેખર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ. આ ટોલ ટેક્સ મુક્તિ માટે સમર્થન પણ લોકોએ આપવું જોઈએ, કારણ કે સ્થાનિક લોકોમાં ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટોલ ટેક્સ વસૂલવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પૈસાની ઉઘરાણી, એટલે કહી શકાય કે પૈસા જે ભાવ છે ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય. આટલો બધો ભાવ આ વિસ્તારના લોકોને પોસાય તેમ નથી. એટલે કહી શકાય કે સ્થાનિક લોકો માટે ટોલ ટેક્સ મુક્ત અભિયાન જે શરૂ છે એને સમર્થન આપવા માટેનો અમારા સ્પેશિયલ રિપોર્ટ છે. ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવવાનું અભિયાન ચાલુ થઈ ગયું છે અને આ અભિયાનની શરૂઆત સ્થાનિક લોકોએ જ કરી છે, કારણ કે 32 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે નંબર 27 ઉપર એક ટોલ નાકું ભલગામ આવેલું છે કાંકરેજ વિસ્તારમાં, બીજું ટોલ નાકું મોડેઠા ડીસા ખાતે આવેલું છે. એટલે આ બંને ટોલ નાકાનું અંતર માત્ર 32 કિલોમીટર છે અને 32 કિલોમીટરના આ ટોલ ટેક્સમાં સ્થાનિક લોકોને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે, કારણ કે ખીમાણાથી બિરડી જવું હોય તો રિટર્ન 180 રૂપિયા થાય છે, એ પણ ફાસ્ટેગ હોય તો. ફાસ્ટેગ ના હોય તો 480 રૂપિયા, એટલે કહી શકાય કે 480 રૂપિયામાં સીએનજી ગાડી અમદાવાદ પહોંચી જાય. આટલું મોંઘું આ ટોલ ટેક્સ આખરે સ્થાનિક લોકોમાં અનેક મૂંઝવણો. સ્થાનિકમાં જ્યારે આ કર્મચારીઓને અમને પૂછવામાં આવ્યું ત્યારે કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકોમાં 20 કિલોમીટરના અંતરમાં જે પણ ગ્રામીણ વિસ્તારના ગામડાઓ આવતા હોય, આ તમામ લોકોને 315 રૂપિયામાં મંથલી પાસ મળે છે અને આ પાસમાં એ દિવસના ગમે તેટલા વાર નીકળી શકે. પરંતુ તેમ છતાં આ 32 કિલોમીટરના અંતરે બનાસકાંઠા વાસીઓને ફ્રી કરવું જોઈએ, કારણ કે નેશનલ હાઈવે નંબર 27 ઉપર આવેલા આ બંને ટોલ ટેક્સના ખૂબ જ ઊંચા ભાવ છે અને આ વધુ પડતા ટોલ ટેક્સના કારણે સ્થાનિક લોકોમાં અનેક મૂંઝવણો પેદા થાય છે અને આ મૂંઝવણોને સોલ્યુશન લાવવા માટે હવે ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ટોલ ટેક્સ મુક્તિ